હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે કટ્ટી હનુમાનજીના દર્શન કરવા જવાના છીએ મિત્રો. તો મારી સાથે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો હજુ આપણે નીકળી ગયા છીએ મિત્રો હનુમાનજીના દર્શન કરવા માટે, કટ્ટી જવા માટે. તો હવે આ જોઈ લો મિત્રો, આપણે સપ્તેશ્વર પહોંચી ગયા છીએ પુલ પર. તો હવે હું તમને કટ્ટીનો રસ્તો બતાવું. તો આ જોઈ લો મિત્રો, કટ્ટીનો રસ્તો કેટલો ટફ છે, ત્યાં જવા માટે રસ્તો કેટલો અઘરો છે. અને હવે આ જોઈ લો, કટ્ટી પહોંચી ગયા છીએ આપણે. તો હું તમને બધાને શાંતિથી દર્શન કરાવી દઉં હનુમાનજીના. તો હજુ લો મિત્રો, દર્શન કરી લો તમે બધા હનુમાનજીના મંદિરના. આ ચમત્કારી હનુમાનજીનું મંદિર છે મિત્રો. અને આ સત્યનારાયણ ભગવાનના દર્શન કરી લો મિત્રો. જો તમે બધા દર્શન કરી લીધા હોય તો હવે હું તમને ગણપતિ દાદાના દર્શન કરાવી દઉં મિત્રો. તો હજુ લો, દર્શન કરી લો મિત્રો. અને અહીંયા મંદિરની સ્થાપના કરનાર મહારાજ બલરામદાસજી મહારાજ મિત્રો, તેમના દર્શન કરી લો હવે. અને હવે ઠંડી વધારે હતી તો આપણે જતા રહ્યા મિત્રો ફટાફટ ચાની ચુસ્કી મારવા માટે. તો હવે ચાની ચુસ્કી મારી લીધી છે આપણે મિત્રો. અને હવે આપણે સપ્તેશ્વર મહાદેવનું મંદિર રસ્તામાં આવે છે તો ત્યાં પહોંચી ગયા મિત્રો આપણે જવા માટે. તો હવે આપણે ત્યાં દર્શન કરી લઈએ મિત્રો, અને પછી પાછા નીકળી જઈશું અહીંયાથી. અને હવે આપણે જવાના છીએ રસ્તામાં એક હનુમાનજીનું મંદિર આવે છે બીજું, ત્યાં દર્શન કરવા માટે. તો હજુ મિત્રો ત્યાં પહોંચી ગયા છીએ આપણે હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે. તો હવે આપણે દર્શન કરી લઈએ મિત્રો. તો હજુ કરી લો તમે બધા દર્શન. અને હજુ મહાકાલીમાના મંદિરે પહોંચી ગયા પાછળની સાઈડ. અને આવા જ નવા બ્લોગ જોવા માટે મારા એકાઉન્ટને ફોલો કરી દો મિત્રો આજે જ. સબસ્ક્રાઈબ કરી દો ચેનલને, અને વિડીયોને લાઈક અને વિડીયોને શેર કરી દો.